મિત્રો, જો તમારે એ જાણવું હોય કે અત્યાર સુધીમાં તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી જાણી શકો એની માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. અને એના માટે જો તમે વિડીયો સ્કીપ કરીને જોશો કે કઈ રીતે તમે તમારું પીએફનું બેલેન્સ જોઈ શકો તો તમને નહીં સમજાય. તો એના માટે તમારે સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવાનો છે, એટલે તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ જોઈ શકો. એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું. આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે. અને પછી તમારે તમારા મોબાઈલમાં બ્રાઉઝરમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું. જેવું તમે સર્ચ કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે. હવે તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે. હવે તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો. તો જેવા તમે આ બધી ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. ઓટીપી એન્ટર કરી અને ઓટીપી તમારે વેરીફાઈ કરવાનો થશે. એટલે હવે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ જોઈ શકશો. હવે તમને એ જોવા મળી જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલું ટોટલ બેલેન્સ જમા થયું છે. હવે જો તમારે એ જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલું પેન્શન જમા થયું તો આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને તમારે પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમારે કઈ કંપનીનું પીએફ જોવું એ કંપની સિલેક્ટ કરવાની થશે. એટલે એવું બની શકે કે તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કર્યું હોય તો તમારે કંપની સિલેક્ટ કરવી પડે. એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. હવે તમને નીચેની તરફમાં તમારા પીએફ એકાઉન્ટમાં કેટલું તમારા પગારમાંથી કટ થઈ અને પીએફ જમા થાય એ પણ જોવા મળી જશે. કેટલું કંપની તમારા માટે પીએફ જમા કરે એ પણ જોવા મળી જશે. અને અત્યાર સુધીમાં કેટલું પેન્શન જમા થયું એ પણ તમને જોવા મળી જશે. અને આપણા કેટલા ક્લેમ સેટલ થયા એ જોવું હોય એટલે કે પીએફ ઉપાડવા માટે ક્લેમ્સમાં જવાનું અને જોઈ લેવાનું કે આપણા કેટલા ક્લેમ સેટલ થઈ ગયા છે. અને જો તમે એક પણ ક્લેમ નહીં કરેલો હોય અને જો તમારે એ જાણવું હોય કે કઈ રીતે તમે તમારું પીએફ તમારા મોબાઈલની મદદથી ઉપાડી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના માટે હું તમારા માટે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવી આપીશ. અને આપણું એકમાત્ર ચેનલ એવું છે યુટ્યુબ ઉપર જે ગુજરાતી ભાષામાં પીએફની માહિતી આપતું હોય. એટલે જો તમારે પીએફની બધી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા બધા ગુજરાતી લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.